અરે ક્રમ એટલે શું? એ ઇફેક્ટ ને કોઝ કે છે. શું કે છે? ઇફેક્ટ ને કોઝ કે છે. આપણે કોઝ ને કોઝ કહીએ છીએ, ઇફેક્ટ ને ઇફેક્ટ કહીએ છીએ. એ ઇફેક્ટ ને કોઝ કે છે. એટલે ત્યાં તો બધું ચોખ્ખું જ હોય છે, ચાલે જ નહીં ને, ગાડું જ ચાલે નહીં. તમને છૂટી જઈશું એવું ખાતરી થઈ ગઈ 100%? ઉતાવળ નથી રહી દાદા. ખાતરી થઈ ગઈ દાદા, પણ ઉતાવળ નથી હવે. હા, ઉતાવળ છે ને મારે જોઈએ. ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા છે એવું જુએ તો નુકસાન થાય. એમ કેમ દાદા? હે એમ કેમ? એમ કેમ? કેમ? ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા છે એમ સમજે તો નુકસાન થાય એમ કેમ? આત્મા થઈને બોલે તો અકર્તા કહેવાય. ભ્રાંતિમાં અકર્તા આત્માને કહેવાય ભૂલ છે. શું છે? તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કરતા માનો. નિશ્ચયમાં આવ્યા હોય તો અકર્તા કહો. શું કહ્યું? તમે વ્યવહારમાં છો ને. આ લોકો ક્રમિક માર્ગમાં લોકો બધા જ્યાં સુધી વ્યવહારમાં છે, વ્યવહારમાં એટલે સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા વ્યવહારમાં છો માટે વ્યવહારથી કરતા છે. જો નિશ્ચયમાં છો તો નિશ્ચયથી કરતા છે. એટલું વાત સમજવી પડે. સમજ્યા વગર બધું ખોટું થાય. ભગવાને કહ્યું વ્યવહારથી કરતા છે. જ્યાં સુધી તને આ ભ્રાંતિ છે ત્યાં સુધી તું કરતા છે. ખરી રીતે કરતા છે. ખરી રીતે કરતા કોણ? તકતું જ કોણ કરતા છે? સમજે દાદા બધા. થોડી મહેનત કરવી પડે. હે થોડી મહેનત કરવી પડે પણ સમજે આસ્તે આસ્તે. થોડી મહેનત કરવી પડે પણ પછી આસ્તે આસ્તે સમજે. સમજે ખરા? એ સમજે તોય નથી વળે એવું. જ્ઞાની સિવાય કશું વળે એવું નથી. ખેંચાય ને જ્ઞાની માં પ્રત્યે આવવા ખેંચાય. જ્ઞાની પ્રત્યે આવવા માટે ખેંચાય. મહેનત કરે ના, પણ આક્રમણ જ એમ નથી. આક્રમણ થાય તો ખોરી કાઢે. આક્રમણ ના થાય તો કોણ ખોરી કાઢે? ભાઈ ઠંડે ખોરી કોઈ ખોરી કાઢે? એ આ લોકો આક્રમણ થાય છે ને તે પાછા મને કહે છે અમારે આક્રમણ થઈ છે, આમ થઈ છે. હજુ જેવી જોઈએ એવી નહીં થઈ, નહીં તો આવશે. આક્રમણ જ એને થઈ લાવે. હવે ત્યાં આપણે એને ઠંડુ કરીએ. આ તમે આ બોલું બધા ઉપદેશ આપીને ઠંડા કર્યા હોય તમે શાંતિ તો ના આવે. તમે અકળાયેલા છે એને શું કા ઠંડુ કરી દેવું? એને વધારે અકળાય છે તો કામ કાઢી નાખશે. થોડું થોડું ઠંડુ કરીએ તો બગડી જાય બધું. આ વરસાદ છે તે શું છે? ખૂબ તાપ કરી, ખૂબ ગરમી કરી પછી ઝાપટે છે અને થોડે થોડે પડે ને તો બગડી જાય. આજે આજ વાત કરતી હતી. આજ વાત મને કીધા રમણીભાઈ. આજ વાત એ લોકો કરતા હતા. દાદા આપણે વાત કરે છે તે પ્રમાણે આવતા હતા વાપીથી. આજ વાત કરતા હતા. શું વાત કરે? આવી જ વાત, આ જાતની જ વાત વાપીથી એ લોકો ટેક્સીમાં આપી ગયા હતા. આખી જિંદગીમાં જે કર્યું હોય ને તેનું સર્વેયુ આવે. એ સર્વેયુ 3.5 કલાક સુધી વાંચ કરે. શું કરે? 3.5 કલાક વાંચ કરે. હા, પછી દેહ બંધાઈ જાય તો 2 પગમાંથી થઈ જાય 4. હવે રોટલી ખાતા ખાતા તો રાડો ખાવાનો. આ કળિયુગ નું માધ્યમ છે એવું. આ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે એવું આ કળિયુગ નો કાળ છે. નાવિદ સ્વામીએ શું કહ્યું હતું? એ જીવો બુજો તમે એમ ગોય માં પમાય. એ જીવો બુજો મનુષ્યપણું મળવું મહા દુર્લભ છે એમ જાણો. ચારે ગતિ વિશે ભય છે એમ જાણો. તો નિર્ભય પદ જ નહીં ને આ બધું. ભય આખો દાડો આમ થઈ જશે કે તેમ થઈ જશે, આમ થઈ જશે કે તેમ થઈ જશે. તારા બાપો ગજવી થવાનું. ખોટા ભય સતાવડાવે. શું કરે? ભય કોનું નામ કહેવાય? કે જે ભય આપણને લાગતો હોય એ આપણને વાગે તારે આપણે જાણવું કે સાચો ભય. વાગે નહીં, દોડધમ આક્રમણ કરી નાખે. શું કરે? આક્રમણ કરી. કાલ્પનિક કલ્પનાનું એ આપણે જ્ઞાન આપીએ ને એટલે બધા ભાગી જાય. બધા ખોટા ભાઈ સતાવતા નથી કે ભાઈ તમને ખોટા ભાઈ સતાવે છે? હજુ થોડા સતાવે છે. થોડા પેલા જેવા નહીં હજુ સતાવે છે ખરા. જરા સત્સંગમાં જરા આપણે તબિયત હારી છે, સત્સંગમાં જરા વિશેષ રહેવા છે ને અસાતા ભોગવી જ પડશે. શું કહ્યું? ભોગવી જ પડશે. ભોગવે જ છૂટકો માટે દાદાનું નામ લો ગઈ બસ તમે સારું જાવ છો. હું જઉં ત્યારે એ જ વાત કરું છું. તમારે જાવ છો તેથી જ એમને શાંતિ કઈ આધાર જોઈએ ને. શાંતિ દરેક ને પોતપોતાના અમુક જ માણસ આવે ત્યારે સારું રહે. એમને એ જાય તો શું શાંતિ? દાદા એક દિવસ કે આવે એની બીક નથી લાગતી પણ કે હું આમ ભૂલી જાઉં છું, લક્ષ ચૂકી જવાય છે. ના એ બધું એવું છે ને. આ વેદની છોડે નહીં ને. અસાતા વેદની માસ ને ઓહો એ સહન થાય નહીં. એ તો આ જ્ઞાન ને લીધે સહન કરે છે. એ તો બીજા કર્મો બંધાય રડીને કાઢે દાડા. જો હાજો હતો તો આવ્યો તો પછી ભગવાન એ હાજો ના હોય તો એની રક્ષા કરે. શું કહ્યું? ખબર ને? એટલે આ બધું પોતાની જ ભૂલ્યો નડે છે બધી.
પોતાની ભૂલ નડે છે. દાદા બરાબર છે. એ વખતે હું એમને ઘણી વખત કહેતો. એવું કહેવાય નહીં આપણાથી. હા, બોલાય નહીં. એમને એમ કહેવાય કે બહુ સારું છે, બહુ સારું છે, આમ તેમ કરીને પટાઈ કરવાનું બાળક જેવી અવસ્થા કહેવાય. હા, બાળક જેવું. વેદનીય અસાતા વેદનીય. તમને અસાતા ગમે સાતા ગમે? શું ગમે? સાતા ગમે. શું કે છે? સાતા ગમે. અસાતા ગમે નહીં. તીર્થંકર ને સાતા અસાતા બે હોય. શું કહે? એક વેદની ના હોય ખબર. તે તીર્થંકર ગોત્ર બાંધે તે સાતા. જેના આ લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે છે એ સાતા વેદની ને અસાતા વેદની શબ્દ છે. શું છે? સાતા વેદની કાઢક લાગવી, અસાતા વેદની ગરમી લાગે. બાકી સુખ તો દુઃખ તો હોય જ નહીં સંસારમાં.